રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આજે 2025 પૂરું થવા જઈ રહ્યું છે અને માતાજીનો જૂનો મઠ હતો ત્યારે આપણે પોતું કરતા હતા, પણ મઠનું કામકાજ ચાલુ હતું એટલે આપણે પોતું તો કરતા હતા. પણ હવે નવા મઠનું આજ 2025નો છેલ્લો દિવસ છે અને શરૂઆત પણ આપણે નવો મઠ બનાવ્યો એટલે પોતું કરી નાખી. એટલે પોતું કરવામાં જેવું છે કે 8 દી પોતું થઈ જાય ને તો અહીંયા ચોખ્ખું રહે. એટલે અહીં જો દીવો કરવા બધા આવે ને તો દીવોની નહીં હોય તો રીઠું થઈ જાય. એટલે આપણે નવી સ્ટાઇલ વાપરવાની છે. જો ઓલું તો આપણે પાણીથી ધોઈને આમ કાઢતા પણ હવે લાદીવાળામાં ક્યારે સુકાય. હજી પંખો આપણે અહીંયા લગાવ્યો નથી ને એટલે, કેમ કે શિયાળો છે એટલે કોઈ પંખાની જરૂર છે નહીં. એટલે ઝુમર પણ અમદાવાદથી નવું ગયા હતા નવરાત્રિમાં. તો અમારા કુળદેવી ચંડી ચામુંડમાની દયા, મહાકાળીમાની દયા, વાસુંદી દાદાની દયા અને બુટ ભવાનીમાં, શક્તિમાં અને મુંબઈમાં થાપાવાળા રેવસીમાં એમની કૃપાથી નવો મઠ બની ગયો. અને તમે તો વિડીયો જોયો દીધી, કેમ કે જેના નસીબમાં હોય એને જ લાવો લેવા જડે. તો નવો મઠ બનાવ્યો એટલે જૂનો પાલક હતો અહીંયા સમાધિ દીધી હતી અને નવો પાલક બનાવ્યો હાગના લાકડાનો. તો હજી એમાં ડેકોરેશન થોડુંક બાકી છે, સત્તર ને બધું ધોઈને કીધું આપણે ટીંગાડી દઈશું. અને હાર પણ રાજકોટથી આપણે અમારા સબસ્ક્રાઈબર હતા અને અમારા ભાઈઓ છે ને, હવે મહિનાની આઈટમ આવે ત્યારે પાછું નવું મુહૂર્ત થાય આઈટમ કરવાનું. નોરતામાં તો તે અડધું કામ બાકી હતું, આઈટમ તો ભરાઈ જ જાય, નિવત થાય. પછી મહિનાના આઈટમ પણ અમારે નિવત થાય. તો ચાલો હવે પોતું કરવાનું તો કીધું પોતું કરવા માંડી જવું. પાણી પોતું કરી નાખીને ને ઊભા પોતું થઈ જાય. નકર તો હાવેથી પાણી ઢોળીને આપણે ઢોળતા હતા, પાણી બધું છોડે કાઢી નાખતા, પણ હવે સુકાય નહીં. શિયાળાનું દી રહ્યો તો હાલો વાતું પૂછશે નહીં અને જવાનું છે બોરા ખાવાનું. ત્રણ અને આપણે પહોંચી ગયા છીએ પરવીનભાઈ યુટ્યુબરની વાડીએ. તો મોટા માણસ છે, કેમ કે ઘણા સમયથી આપણે વ્લોગ ઉતાર્યો જ નથી. કેમ કે મગફળી હતી ત્યારે વ્લોગ ઉતાર્યો હતો, પછી મગફળી અત્યારે તો હોય નહીં. પણ હવે તો વાયુ મેથી મૂરા એવું બધું હોય શિયાળુ સિઝનમાં. તો ઘરે પૂછ્યું ને છોકરાને કીધું પરવીનભાઈ ક્યાં, તો કે આમ નીંદતા છે. હવે ગોતતા જાય જો મળી જાય તો. પણ નવા યુટ્યુબર પણ અમારા સાથે આવી ગયા છે. જય માતાજી. જય માતાજી. ઘણા સમય પછી બે મિત્રો યુટ્યુબર ભેરા થઈ ગયા છે. તમને નવીન લાગશે. 2025નું સમાપ્ત થાય છે અને 2026 ચાલુ થાય છે. તો પાછી અમે ભાઈબંધી ચાલુ કરી અને વ્લોગ બનાવવાનું પણ પાછું શરૂઆત કરી દીધું. કેમ કે એકાઈને પૈસા આવતા નતા એટલે ભાઈ થાકી ગયા હતા. પણ મેં તો કોશિશ એટલી કરીને ચાલુ જ રાખ્યો, વ્લોગ ચાલુ જ રાખ્યો. એટલે મારે એક પેમેન્ટ આવી ગયું છે અને બીજું પેમેન્ટ કાલે નવા વર્ષનું ઉપાડવા જવાનું છે. તો જયદેવભાઈને કીધું હાલો જ ખેતીવાડીનો વ્લોગ બતાવી. જય માતાજી. જય માતાજી. શું તમારી ચેનલ શું કહે? જય ચામુંડમાનું નામ હે. ચેનલનું નામ સપોર્ટ કરતા રહેજો. આપણે સામે સપોર્ટ કરતા રહીશું કોમેન્ટમાં આપણે. હા, અમે લોકડાઉનમાં બહુ યુટ્યુબનું બહુ મહેનત કરી હતી, પણ પછી વિડીયો હાલ્યા નહીં એટલે આ ભાઈ થાકી ગયો. અને મેં તો હાર જ ન માની, જીત એટલે જીત. ચાલો આપણે પણ હારું તો હવે ડેલી એનો વ્લોગ આવશે. એમના ભાઈને પૈસા ચાલુ થઈ ગયા એટલે એને એમ થયું ના આ સાચી વસ્તુ છે યુટ્યુબને. તો હાલો વાતું ફૂટશે નહીં. પરવીનભાઈને ગોતવાના છે અને અહીંયા જો મકાઈનું એવું બધું વાવેતર કરેલું છે. 1.5 કિલોમીટર ફર્યો આખી વાડીમાં, પણ પરવીનભાઈ ક્યાંય જીડા નહીં. પાણીના ધોરિયામાં આવ્યો ને તો પાણીમાં ન જીડા. મેં કીધું અહીંયા પાવડો હોય છે, પણ અહીંયા નાખા 2માં મારીને મેકાત. પણ એમાં પૂછ્યું આમ હે કે બધે છે ને ઘઉં વાવેલું હતું એટલે ધાણા વાવેલા હતા. પણ એમના ઘરનાને પૂછ્યું તો કે પાણી વાળતા શું કામ કરતા એ ખબર નથી. તો ગોતતા હેલાયા તો અહીંયા હાલે દેખા હા પરવીનભાઈ રહ્યા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેમ છે? મજામાં ને? મજામાં. શું 1 કિલોમીટર આખું ગોતવા પડ્યા તમને? શું ઘણો ટાઈમ થઈ ગયો વાડી એમને ઠેઠ મગફળી હતી ત્યારે આવ્યા હતા. ટાઈમ ઘણો લાગી ગયો. મગફળીના છોડો આંબોયરા તો પાછી જો શિયાળુ મગફળી ઉગી. હા શિયાળુ એટલે ઘઉંમાં ખાડો પણ હાલે છે ધાણામાં. ઘઉંમાં મગફળી થઈ એટલે આવી રીતનું કંઈક વાવેતર છે આપણે ઘઉંનું. અને 3 પાણી કમ્પ્લીટ કરી દીધા છે. અહીંયા હરગવો પટકાવતા હરગવામાં છે બધું ઉતારી થઈ એવું શીખવતા હતા ને. તો તમે જોતા મેં કીધું તમે જ ગોતતા હતા. મેં કીધું ક્યાં છે ત્યાં આગળ વાર ભાભીને પૂછ્યું તો કે હવે પાણી ન વાળતા હું ધોરી જ ગયો. મેં કીધું પાણી હાલે અહીંયા હેલો જો માણસ અમારે ખેડૂતને ગોતવો હોય ને તો પાણીનું ધોરી હોય ને ધોરી હાલ્યા ખબર પડી જાય તો અહીંયા પાવડે ખબર પડે. તો પાવડે જે તો પાવડે નો ખબર પડી અને છેલ્લે ક્યારે પાણી પોગે ત્યાં મેં કીધું બગલા રખડે પાણીમાં અહીંયા છે ત્યાં અહીંયા નહીં. પણ કામ જ બીજું કરતા હતા. શું કામ કરતા?
હરગવાનું એમ ને તો કીધું તમારે શું શું ગાય તો હરગવો થોડોક લઈ જાય ને શાક ના કરવા. ના એ કાંઈ નથી લઈ જવાનું અમે આગોતરી ખબર પડી જાય કે હરકમાં લઈ જવાનું લઈ જાઓ, ઘરની બાજુ આપણે ક્યાં વેચાતું એ તો લાવવાનું. બરોબર છે ઘરની મગફળી ખાધી હતી હવે કે હરકું ખવડાવું 2025 પૂરું થાય એટલે છે ને નવું શાક કરવાનું એવું છે? છેલ્લો દિવસ છે ને આજ, હમ. 2025 નો. હા એ કે અડદિયા તમે મોકલો પણ અડદિયા બીજે બનાવવા જો તો બ્લોગ ઉતારો જો તો ન્યા બને તમને એમ કે અશ્વિનભાઈ બને વિડીયોમાં ભાઈ ને જબરદસ્ત બનાવો. એમ ને વિડીયો તમારા સારા આવે તમારા વિડીયોમાં તો એવી મજા આવી જાય ને ખેતીવાડી જોવાનું બધાય ને હવે અત્યારે તો તાજું બકાલું ને એવું બધું જોવાની મજા આવે હું વાવેતર શું કરે વાવેતર બાદ ઘઉં છે અને આ હરગવો પછી લીંબુ અને ઓલા ધાણા કઈ નહીં અને ધાણા 5 વીઘા ધાણા વાયા. બાઈક મેં મેકી નહીં મેં કીધું હવે કચરા નો પડે સારું પછી આવી રીતનું છે, હાલો કે હરગવો ઉતારી પછી હા પગલા જો પાણી વાળે નહીં પગલા તો બહુ આ બટાકા હરકું નહીં હરગવો આવે બટાક નો ઉગે. 2025 માં આવી ગયા છે પરવીનભાઈની મુલાકાત કરવા કે 2025 પૂરું થાય ને એટલે આ વ્લોગ તો આજે જ આવશે 2026 માં તો પેમેન્ટ નું આવશે કાલ પેમેન્ટ ઉપાડવા જ આવશે કાલે એટલે કીધું એક પેમેન્ટ આવી ગયું છે એ આવ્યું હતું રક્ષાબંધનના દિવસે હવે આ બીજું પેમેન્ટ કેટલું આવે એ આગળ આપણે બીજા વિડીયોમાં કહીશું તો પરવીનભાઈ જો શીખવું આપણા માટે હવે સાઈસ બાઈસ નાખી પછી ઉતારવાની. બે નહીં થઈ જાય હવે આના કટકા કેટલા થઈ જાય તમે જુઓ 2026 લખાઈ જાય ને એટલા કટકા થઈ જાય 5 તો 10 કટકા થાય. હા પેલો પહેરવો કેમ ભડકા લઈને આવે એવી રીતે હાલો માર દેવો ચાલો હવે પરવીનભાઈ ના ઘરે પોગી ગયા છે ને પરવીનભાઈ કે મીઠું મોઢું કરાવવું છે 2025 છેલ્લો દિવસ છે ને એટલે 2026 માં તો હવે મીઠું મોઢું નહીં કરાવે કેમ કે એ આપણા ઘરે આવે ત્યારે આપણે એમને મીઠું મોઢું કરાવશું જય માતાજી હું શું મીઠું મોઢું કરાવવામાં શું કહેતા હતા આવો આવો હું ચા પાણી ચા પાણી પાણી મીઠું ખાય. ઓહો મેં તો કીધું કઈક પેંડા 2025 આ છેલ્લો દિવસ જાય હતો કીધું તો લેવા જવા પડશે વાંકાનેર, નજીક વાંકાનેર થાય તારી તો 7-10 કિલોમીટર વાંકાનેર થાય તો પછી ઈ લોચા થાય ને ઈ કરતા ચા પાઈ દો હું જ કહું 2000 હા ચા રેવા દો મામલો મેદાને સીડો એવું થાય ને માપલો મેદાને પીડો હા, ગઈ. પણ અમારા ગામડામાં તો સાની જ મોજ ગમે ત્યાં આપણે મહેમાન હોય ગમે એ કે હાલો ચા પાણી પીવા બીજું કોઈ દી કાંઈ કહેવાય નહીં તો પરવીનભાઈ ચા બનાવે છે કેમ કે 1-2 કિલોમીટર आगे है नहीं હા और खेत के काम कर रहा है હવે હિન્દી નથી બોલવું 2026 માં ગુજરાતી બોલીને વ્લોગ બનાવો શું કે 2026 કેવું રહેશે બહુ સારું હો, એમ ને કાંઈ નો ઘટે. એમ ને 2025 માં બહુ ધુમાડા કાઢને કેવો વરસાદ થયો 2025 જેવું જેવું 2026 હાલે એટલે એમ ને જામું પડી જાય. હા તો 3 પાંદડે થઈ જાય 2 પાંદડે નહીં 3 પાંદડે હલા થોડોક બોરાનો વ્લોગ બનાવી નાખું આ હું ગાજર વાયા હે અહીં ગાજરી બાજુ ગાજર લસણ હવે ખેતીવાડી નથી ને અમે જોઈ ત્યાં અમને ખબર ન હોય મૂરા હોય ને ગાજર કહી દે અરે બ્લોગ વિડીયો ઉતારતો હતો તને. હા ચા પાણી બનાવી હા. નાખો